ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં ડુંગળી માટે હબ ગણાય છે। ભાવનગર ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની મબલખ પ્રમાણમાં આવક થવા પામી રહી છે। ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતેથી ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા રાતથી જ ડુંગળી ભરેલા વાહનોની કતારો લાગી હતી અને 2-3 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી। જોકે યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતા નારી ચોકડી ખાતે સબયાર્ડ ઊભું કરવામાં આવ્યું હતું અને ડુંગળીની 2 લાખ ગુણી મબલખ આવક થવા પામી હતી। જોકે વર્તમાન સમયે ડુંગળીના ભાવ ₹100 થી ₹280 આવી રહ્યા છે, પણ હાલ ડુંગળી બગડી જવાની બીકે ખેડૂતો ડુંગળી વેચાણ અર્થે લાવવા મજબૂર બન્યા છે। ખેડૂતોએ જે ઉત્પાદન કર્યું છે અને છેલ્લે જે શરૂઆતની બજારો ખૂબ ઊંચી હતી એટલે સ્વાભાવિક છે ખેડૂતોએ મોંઘા ભાવના કળી રોપ લીધા છે। એની સામે મોંઘવારીની ધ્યાનમાં રાખીને દાળી પણ ડબલ ચૂકવી છે, એટલે સ્વાભાવિક છે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધ્યો છે। અને અત્યારે જ્યારે માર્કેટની અંદર વેચવા આવે છે ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે જે માલ વેચાય છે એમાં એને ઉત્પાદન ખર્ચ 300થી ઉપર આવતો હોય છે અને માલ વેચાય છે 125થી શરૂ કરીને 200-250માં વધારે, એટલે સ્વાભાવિક જે વાવેતર કર્યું છે એ ખર્ચ પણ અત્યારે ન નીકળે એવી પરિસ્થિતિ ખેડૂતોની અત્યારે છે। મારે ₹180 ભાવ આવ્યો, મિનિમમ ₹300 મિનિમમ આવવા જોવો ભાવમાં, પણ આજે ₹180 આવે એ મને સંતોષકારક નથી। ભાવ પૂરતો ભાવ નથી મળ્યો મને। ખર્ચો કેવો થાય છે અને ડુંગળીનો ભાવ કેવો આવે છે? જો ખર્ચો ગણીએ ને તો રાત્રે સોપાન ગણીએ, દિવસનું સોપાન ગણીએ તો ₹300 મિનિમમ મજૂરી ખર્ચ છે, પણ જે ₹300 હતા એના ₹400 દઈને સોંપાવી ડુંગળી, એટલે જે સોંપાવાનો ખર્ચ છે એ અત્યારે હાલમાં નીકળે એમ નથી ખર્ચ, એમ અત્યારે ખોટમાં જ છે એમ ટૂંકમાં। ચાલુ વર્ષે ખેડૂતોને ડુંગળી પકાવવા માટે કુદરતના માર સાથે હાલ ભાવનો પણ માર પડી રહ્યો છે। ખાસ કરી ભાવનગર જિલ્લાની અંદર જે ખેડૂતો ડુંગળી પકવી રહ્યા છે તેને કહી શકાય કે માવઠા અને કુદરતી આફતને લઈને એક તરફ જે છે ડુંગળીનું નુકસાન જોવા પામ્યું હતું, પરંતુ જે ડુંગળીનું ઉત્પાદન થયું છે તે ડુંગળીમાં હાલ પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં છે। ત્યારે ખાસ કરી વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે જે ડુંગળીની આવક છે તે હાલ તો મબલક પ્રમાણમાં થઈ રહી છે, કારણ કે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની આવકમાં લાખો ગુણી ડુંગળી આવી છે। ગઈકાલની જ વાત કરીએ તો રાત્રે દરમિયાન 2.5 લાખ કરતાં પણ વધારે ડુંગળીની ગુણી છે તે માર્કેટિંગ આવી છે। ખેડૂતોને એક તરફ એવી આશા હતી કે ડુંગળીનો ભાવ છે તે વધવો જશે, પરંતુ ડુંગળીનો ભાવ છે તે કોઈ પણ સંજોગે વધે તેમ નથી। બીજી તરફ વાત કરીએ તો ખેડૂતોની જે ડુંગળી પકાવવાનો ખર્ચ છે તે 400 થી ₹500 સુધી પહોંચી ગયો છે, પરંતુ તેની સામે જે ભાવ મળી રહ્યો છે તે નહીવત રીતના મળી રહ્યો છે। ત્યારે ખેડૂતોની પણ એવી માંગણી છે કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ડુંગળીના ભાવને લઈને કોઈ સારો નિર્ણય લેવામાં આવે, અથવા કોઈ સ્થિર ભાવ 400 થી ₹500 આપવામાં આવે તો ખેડૂતોને જે રીતના ડુંગળી પકાવવા માટેનો જે ખર્ચ છે તે ખર્ચ તેને પરવડે, કારણ કે ખેડૂતોને હાલ જે ડુંગળી રોપવાથી લઈને ડુંગળીની જે ઉત્પાદન છે માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવાનો જે ખર્ચ છે તે પણ હાલના ભાવની અંદર સંતોષકારક નથી થતો। ત્યારે જોવાનું રહ્યું કે હવે સરકાર દ્વારા ડુંગળી પકવતા ખેડૂતોને ક્યારે સંતોષકારક ભાવ આપે તેવી નિર્ણય કે તેવી નીતિ લાવવામાં આવશે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।